નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બિલ ગામ પાસે આવેલ વિરાટ હાર્મોની સોસાયટીમાંથી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરા પાસે આવેલ બિલ ગામની વિરાટ હાર્મોની સોસાયટીમાંથી સંજયભાઈ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર પર ફોન કરીને સોસાયટીમાં અજગર ચડ્યો હોવાની જાણ કરી હતી. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ, વન વિભાગના અધિકારીઓ નીતિનભાઈ પટેલ વિરાટ હાર્મોની સોસાયટી ખાતે પહોંચ્યા હતા અને સોસાયટીમાંથી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા ભારે જહેમત બાદ 5 ફૂટના અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વિરાટ હાર્મોનીમાંથી જે બિલ પાસે આવેલ છે ત્યાંથી અમારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે અહીંયા અજગર જેવું કંઈ જોવામાં મળ્યું છે અમારી બિલ્ડિંગના બેઝમેન્ટમાં. એટલે તત્કાલ ત્યાં રહેતા મારા જે મિત્ર છે દર્પણભાઈને ત્યાં મોકલ્યો તો એમણે જોયું કે પાયથન જ છે. તો તરત હું અભિષેકભાઈ, પ્રિયાંશુ અને દર્પણભાઈએ 5 ફૂટની આજુબાજુનો આ અજગર છે એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરી દીધી છે. એટલે નીતિનભાઈ અહીંયા એને કલેક્ટ કરવા માટે આવે છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.